સમાચાર પર હવે નજર કરી લઈએ તો સુરતની પ્રતિષ્ઠિત સુમુલ ડેરીની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। 9 બેઠકો માટે સવારે 9 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે। ઓલપાડ બેઠક પર સૌથી ઓછા 42 મતદારો છે, જ્યારે સોનગઢ બેઠક પર સૌથી વધુ 176 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। સુમુલ ડેરીની ચૂંટણીમાં 7 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જ્યારે ઓલપાડ, ઉમરપાડા, સોનગઢ, માંડવી, મહુવા, નિઝર, કુકરમુંડા, વ્યારા અને ડોલવણ બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે। 17મી જુલાઈએ સુમુલ ડેરીના બેન્ક્વેટ હોલમાં મતગણતરી હાથ ધરાશે। ચૂંટણી લઈને રાજકીય લોબિંગ પણ તેજ બન્યું હતું। સુમુલ ડેરીની સામાન્ય ચૂંટણી આજે યોજાઈ રહી છે। કુલ 7 બેઠકો બિનહરીફ છે, 9 બેઠકો પર ચૂંટણી છે। સુરત જિલ્લાની 4 બેઠકો, તાપી જિલ્લાની 5 બેઠકો, એમ કરી 9 બેઠકો ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે। સુમુલ ડેરીની 7 સીટ બિનહરીફ છે, એની સાથે વહીવટી રીતે એક જિલ્લા રજિસ્ટ્રાર, એક NDDP અને ગુજરાત ફેડરેશન અમૂલ, એ 3 મતો, એમ કે 10 મતો અમારી તરફેણમાં છે। સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, એટલે 100% બોર્ડ તો બની જ ગયું છે, પણ અમે 16 બેઠકો વત્તા 3 19, એટલે સુરત તાપીની અંદર તમામ ઉમેદવારો ભાજપનો વિજય થવાના છે। સામાન્ય રીતે મહુવા અંબિકા તાલુકો ભારતીય જનતા પાર્ટી સાથે ભરેલો છે, અને મહુવા અને અંબિકા તાલુકામાં જે ભારતીય જનતા પાર્ટીના જે દૂધ ઉત્પાદક મંડળીના જે પ્રતિનિધિ છે, એ 40 થી 42 જેટલા ભારતીય જનતા પાર્ટી સાથે ભરેલા છે। એટલે અમને પૂરો વિશ્વાસ છે કે અમે ભવ્ય વિજય સાથે, અમારા જીગરભાઈ નાયક ભવ્ય વિજય સાથે જીતવાના છે, એમાં કંઈ શંકા રાખવાની જરૂર નથી।